તને શું લાગે પતંગ મેળશે લાય કે ના બોલ તો ઈલા મારો ભાઈ લાગ્યું નથી ને લાગ્યું કે નહીં બોલ તો ખરી ઈલા મારો ભાઈ છે પતંગ જોવાની તો દાંત શું કાઢે હું એમ કાઈ દાંત નો આવે દાંત કરતી ન બીજી પેલા માય પતંગ દાંત કરતી ન પતંગ તો શું મેળીલા ક્યાં લેવા જાવ ઓ ભાઈ બન પતંગ લાગ ની માઈ જા તો નો બતો બડી ભાઈ પણ પતંગ ગઈ ને ભાઈ માં ભૂત આવ્યું ને શું શું લાઈટ ચાલુ મળી ફાટ્યું લાઈટ થી હોય જો તો લાઈટ ચાલુ તો ભાઈ બધી ભાઈ આઈ નો જલ્દી તો ભાઈ આઈ શું કમ લેવા આ ખોલી દીધું પતંગ સીધું તો ઓને તો તો મિત્રો તમે હું જો લાઈક કરવાનો નમૂના પૂછો ભાઈ લા હું પડી હોય હોય ઓલા ભાઈ હોય નહીં અરે આમાં કાઈ નો હોય આમ કેકોન સાઈડમાં બસ લીંબુ ને આમ તું આઈ તો બીવો શું હે જોઈ લે પતંગ હોય તો એ આઈ ગઈ જો પતંગ આપા નીચે અટકાણી તને દેવી પડશે સાલી યાર ઓયા શેર કરી ઓલિયા બ્લોક કોને રાખ્યા હે અમારા બાસુવાળા નમૂના દિયા આખી જિંદગી હેઠળા રે હેઠળા દેવાના આમ જોતી આપણી મેળે બધું મેળે અરે રે હાઈ લો હાઈ લામ હેન ગાડી લે આપણે ઉપરથી તો આવી ગયેલા પતંગ તો ન મળી બેહી જાવી નીચેના રૂમમાં લા જોતા તે માં બાયણું ખુલ્લું રાખ્યું જા બંધ કરીએ તો ક્યો ભાઈ મારી પાસે તો ભાઈ પરછાયો દેખાઈ ગયો હે મને શું લાગી બીજો તમને શું લાગી તું જીવા જાવે છે ખબર પડી આપણને એ લાગે છે કે આપણે ઉપર લીંબુ ફેંકું ને તારે નીચે તો ઓ ભાઈ મારી ફાટે છે મારી પર ફાટે તારી એકની હું એકની ફાટે મગજ જ ના આવ્યો તારા માથા પર ઓ તો ભાઈ ચૂપચાપ હોઈ જાવ હોય હું ઘરે કા બાયનું બંધ કરતા હું ઓ ભાઈ જે હોય બંધ કરો રેવા દો ભાઈ મારી ફાટે ઓ ભાઈ રેવા દો કરો ભાઈ ઓ મારી માં હાથ નાખો તો મિત્રો હવે અત્યારે હું જઈ કારણ કે જો અત્યારે કેવું થયું તું આ જોઈ લીધું છે બનાવ તમે કેવો બન્યો હોય છે તો મિત્રો અત્યારે મારી તો બહુ ફાટી રહી અત્યારે હું જાઉં ચૂપચાપ તમારી શેડી ભરાઈ જવાની હતી હે કઈ રાત્રે મારી શેડી ભરાઈ જવાની હતી ઓલા ભાઈ તો મારી ફાટી રહેવાની મારી સડું પેણ ભરાઈ જવાની તો ભાઈ મિત્રો સાચી વાત કહું ને તો ભાઈ તમે અહીંયા હોત ને તમારી ફાટી રહી કારણ કે ભાઈ બાયણા એવા ભટકાડીને કોક માણો આને દાંત આવી જોદી ભાઈ આને દેવી પડી ને સાચી વાત છે એટલે ખોટું નહીં રાતના ભૂત આવ્યું હોય તો અને લીંબુ અને મિત્રો અમે શું કર્યું હોય ઘઉં ઓલા નીચે પડ્યા હતા ને ઓલામાં કંઈક હશે ભૂવાના તો એને પગ માર્યા અને એને ફેંકી દીધું લીંબુને તમે જોયું છે વિડીયોમાં તો તમારી રાત્રે એવું થયું મારી યારે જો કે તમારી યારે એવું થાય ને તો તમે તમારા મમ્મી પપ્પા સાથે ઉજો કારણ કે મારા મમ્મી પપ્પા બહાર ગામ ગયા છે इसके लिए એટલે અમે તો હમ બી આ મારો ભાઈ છે મારા માસાનો છોકરો છે આ મારો માસાનો છોકરો છે એ મારો માસાનો છોકરો જે મારો માસાનો છોકરો એ તો ઉગ ગયો નહીં તો આ જોતે એની તો ફાટીને ચડી ફાટીને એને ચડી ન્યાને ભરાઈ જાય હા શું કહું તો અને એને તો હવે મળી એક આપણે એક બાબા પાસે જવાના એ બાબા પાસે જાશું એ વિડીયો તમારે જોવો હોય તો પાર્ટ 3 માટે લાइक एंड सब्सक्राइब कर देना बाय बाय गाइस।